કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું. જોન ડન એઝ અ મેટાફિઝિકલ પોએટ, જે યુજીસી નેટ સેટ અને હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરમાં ખૂબ જ મહત્વનો ટોપિક છે. જોન ડન એઝ અ મેટાફિઝિકલ પોએટ. મેટાફિઝિકલ એટલે કે આધ્યાત્મિક છે. મેટા એટલે જે અંતરિક્ષનું છે એવા કે જેમાં આધ્યાત્મિકતાને વધારે સ્થાન છે એવા પોએટ. મેટાફિઝિકલ પોએટ્રી ઇઝ અ ડિસ્ટિંક્ટ એટલે અલગ ટાઈપ ઓફ પોએટ્રી ધેટ ફ્લોરિશ એટલે એનો વિકાસ થયો છે અથવા ખીલી ઉઠી છે ઇન ધ 17th century introduced by જોન ડન, કે 17મી સદીમાં જોન ડન દ્વારા મેટાફિઝિકલ પોએટ્રી છે તેનો વિકાસ થયો. મેટાફિઝિકલ પોએટ્રી ઇઝ અ રિવોલ્ટ એટલે બ્લેન્ડ, મિક્સ, રિવોલ્ટ એટલે રેબેલ, પડવો, against the Elizabethan poetry of conventional એટલે પરંપરાગત form and theme. એલિઝાબેથન જે એજ હતી તેમાં પરંપરાગત જે કવિતાના જે ફોર્મ હતા અને થીમ હતી, વિષય વસ્તુ હતો, એના વિરુદ્ધમાં જઈ અને 17મી સદીમાં મેટાફિઝિકલ પોએટ્રી રહી નવી રીતે એનો વિકાસ થયો છે, ખીલી ઉઠી છે. કોના અગેન્સ્ટમાં આપણે પૂછાય તો એલિઝાબેથન જે પોએટ્રી એના વિરુદ્ધમાં કોણે સ્ટાર્ટિંગ કરી છે? જોન ડને. બાય મેટાફિઝિકલ પોએટ્રી વિવિંગ. મેટાફિઝિકલ પોએટ્રી શું છે? એનો અર્થ શું થાય છે કે ટાઈપ ઓફ અ ન્યૂ સ્કૂલ ઓફ પોએટ્રી, કે નવી એવી શાળા અથવા બધા ગ્રુપ એવા લોકો કે જે કંઈક અલગ પ્રકારની કવિતા લખે છે, વિચ ઇમ્પ્લાઇઝ એટલે ટેલ, જે કહે છે સમ સેલિયન્ટ એટલે વિશિષ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો, ઓફ અબ્રુટ એટલે લોટ્સ ઓફ, એન્ડ સ્ટ્રાઇકિંગ બિગિનિંગ એટલે કે એવી શરૂઆત કવિતાની કે જે વાંચે કે તરત જ બીજા વ્યક્તિ ઉપર અસર ઉત્પન્ન થાય. કોમ્પ્લેક્સિટી એટલે જટિલતા. ડ્રામેટિક ક્વોલિટી, કે જેની ડ્રામાની ક્વોલિટી બહુ સારી હોય છે. બ્લેન્ડિંગ ઓફ પેશન એન્ડ ઇન્ટેલિજન્સ. પેશન એટલે જુસ્સો, લાગણી, ઇન્ટેલેક્ચ્યુઅલ આપણું મગજ અને જે લાગણી છે બંનેનું મિક્સ થઈને આપણી કવિતા છે. આર્ગ્યુમેન્ટ, આમાં તમને આર્ગ્યુમેન્ટ પણ જોવા મળે છે. વીટ એટલે બુદ્ધિ. કન્સાઇટ એટલે કે અલગ જે પ્રકારની બધી કવિતા છે એનું મિક્સ એટલે કન્સાઇટ. અલગ જે બધી એલિઝાબેથ, ઓગસ્ટિન ને બધી અલગ જે એંગ્લો સેક્શન એજમાં જે અલગ પ્રકારની કવિતા લખવામાં આવતી હતી એનું મિક્સ એટલે કન્સાઇટ. ઇમેજીસ, ફિલોસોફિક એન્ડ રિફ્લેક્ટિવ ટોન. એમાં આધ્યાત્મિક પણ આવી જાય, ફિલોસોફી પણ આવી જાય, રિફ્લેક્ટિવ ટોન એટલે શું કહે છે કે તમે કવિતા વાંચો એટલે તમારા મનની અંદર રિફ્લેક્શન કરવું, પ્રતિબિંબ પડવું પડે કે ખરેખર આ કવિતા આપણે શું સમજાવવા માંગે છે. and the use of colloquial languages એટલે શું? શોર્ટ ફોર્મ, શણગારેલી ભાષા. બીજું આપણે એમ કહી શકીએ કે એવી ભાષા કવિતાની કે જે શણગારેલી, કે જે કંઈક વધારે પડતું આપણે કહેવા માંગીએ, એટસેટ્રા વગેરે. We need to analytical discussion of Dunn's major points. હવે આપણે અહીંયા તાર્કિક રીતે જે જોન ડન છે એની જે કવિતા છે ઘણી બધી એનું એનાલિટિકલ ડિસ્કશન કર્યું છે, એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ અને તેના લક્ષણો, ઇન ઓર્ડર ટુ ના હેતુથી ઇવેલ્યુએટ એટલે એનું મૂલ્યાંકન કરવું. ડન્સ એઝ ધ પ્રિકર્સર ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. પ્રિકર્સર એટલે શું થાય કે કોઈ પણ નવું જે વસ્તુ હોય એની જે શરૂઆત કરી હોય અને એની પછી જેનો પાયો થાય કોઈ પ્રિકર્સર કહેવાય. કારણ કે દાખલા તરીકે કોઈ પણ મેટાફિઝિકલ પોએટ્રી છે એની શરૂઆત કોને કરેલી છે? જોન ડન છે. એના પછી ઘણા બધા હર્બર્ટ ને બધા ઘણા બધા એવા થઈ ગયા છે, પણ એની શરૂઆત કોને કરેલી છે? તો જોન ડને છે. જે શું કહેવાય? પ્રિકર્સર ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. એબ્રેટ્સ એટલે લોટ્સ ઓફ. સ્ટાર્ટિંગ બિગિનિંગ એટલે એવી શરૂઆત કે જે વાંચવાવાળા હોય તેના મગજ ઉપર ઇમ્પ્રેશન જમાવે. ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. એવું પૂછાય કે મેટાફિઝિકલ પોએટ્રી છે એની બે મહત્વના પાસા શું છે?
એક તો છે કે એબ્રેટ લોટ્સ ઓફ વસ્તુ, એક નાની એવી કવિતામાં ઘણી બધી વસ્તુ કહી દીધી. અને બીજી શું એ છે કે સ્ટ્રાઇકિંગ બિગિનિંગ, એટલે કે તમે વાંચો અને શરૂઆતમાં તમને તમારા મગજ ઉપર અસર જમાવે. ફોર એક્ઝામ્પલ, વી કેન quote the opening line of the canonization. હવે જ્હોન ડનની જે કવિતા છે ધ કેનોનાઇઝેશન, એની ઓપનિંગ લાઈન છે, ફોર ગોડ્સ સેક હોલ્ડ યોર ટંગ એન્ડ લેટ મી લવ. ભગવાનના હોલ્ડ એટલે કે તું ભગવાનની મરજી રાખે, ભગવાનનું થોડુંક શરમ રાખી અને તું બોલવાનું બંધ કરી દે ને મને માત્ર પ્રેમ. આ તમે જો તરત શબ્દ તમારા મગજ ઉપર તરત અસર કરશે કે આનું કેવું બતાડ્યું મસ્તીનું છે. For God's sake, hold your tongue and let me love. Undoubtedly, એટલે doubt વગર, all of Donne's poems have such kind of striking beginning that arrest, એટલે ધ્યાન ખેંચે છે, or attention instantly તરત જ. કે મોટા ભાગની જ્હોન ડનની કવિતા છે એનું આવું જ રહ્યું શરૂઆત કે જે વાંચવા વાળા હોય એનું તરત જ ધ્યાન ખેંચે છે. Another important aspect of metaphysical poetry is dramatic quality. બીજો જે મહત્વનું પાસું હોય મેટાફિઝિકલ પોએટ્રી તો એ શું છે? એનું ડ્રામેટિક ક્વોલિટી. જે કવિતા છે, કવિતામાં જે ક્વોલિટી છે, ક્વોલિટી બહુ સારા પ્રમાણમાં, બહુ એકદમ જેનું મગજ તમે વાપરી શકો તો જ. કારણ કે વર્ડસવર્થ જેવી સિમ્પલ કવિતા હોતી નથી. વર્ડસવર્થની કવિતા તમારી ડિક્શનરી વગર તમે સમજી શકો, પણ જ્હોન ડનની કવિતા તમારે સમજવી હોય તો એની હિસ્ટ્રી થોડી ઘણી વાંચવી જોઈએ અને થોડું ઘણું તમારી પાસે ફિલોસોફિકલ જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે જ્હોન ડનની કવિતા સમજી શકો છો. In Donne's poems have always a dramatic development. જ્હોન ડનની કવિતામાં જોઈએ તો ડ્રામા જે રીતે ડેવલપમેન્ટ થાય, ડ્રામામાં કેવું હોય, પહેલો એક્ટ હોય, બીજો એક્ટ હોય, ત્રીજો એક્ટ હોય, એમ કવિતા ધીમે ધીમે વિકાસ પામે. એવી રીતે જેમની કવિતામાં તો એવી જ રીતે જ્હોન ડનની કવિતા હોય છે તો પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, સ્ટાન્ઝા, ચોથો, પાંચમો, છઠ્ઠો સ્ટાન્ઝા વાઇઝ તમે કહો એટલે કવિતામાં તમને ધીમે ડેવલપમેન્ટ જોવા મળે છે. And atmosphere that attract the readers, અને એવું વાતાવરણ જોવા મળે છે કે જે વાંચવાવાળાનું એટલે ધ્યાન કેન્દ્રિત કરે. And create dramatic suspense. કેટલી વખત તો તમને કવિતામાં તરત સસ્પેન્સ પેદા થાય ઇન ધેર માઇન્ડ, અને એમના મગજમાં એક સસ્પેન્શન એટલે શું કહેવાય, તરત જ આપણે સિક્રેટ જેવું કહેતા હતા કે ખરેખર આવું વસ્તુ હશે, ખરેખર આવું બધું મગજ વિચારી શકતું હશે. ફોર એક્ઝામ્પલ, ગો એન્ડ કેચ અ ફોલિંગ સ્ટાર, કે તમે જાઓ અને ખડતા તારાને પકડી લો. એન્ડ સ્વેર એટલે સમહાવ, નોવેર એટલે કોઈ પણ જગ્યાએ નહીં, લીવ્સ અ વુમન ટ્રુ એન્ડ ફેર, કે તમે ગમે ત્યાં દાખલા તરીકે જાઓ, ખડતા તારાને પકડી લો અને ગમે એટલા તમે સમખાવ, પણ આખી દુનિયામાં તમને કે સાચી અને વ્યાજબી એવી સ્ત્રી જોવા મળશે નહીં. કારણ કે આ કવિતામાં જે સર્વસામાન્ય એવું જ્હોન ડન એવું કહે છે કે બધી જગ્યાએ જે વ્યક્તિને જેવા જે અનુભવ થયા એની ઉપરથી કવિતા લખતો. જ્હોન ડન પોતે શું એ વાત કરે છે કે તમે કોઈ દુનિયાના કોઈ પણ સ્થળે જઈ જાઓ તો સારી અને વ્યાજબી એવી સ્ત્રી તમને જોવા મળશે નહીં. The abundant એટલે lots of use of concise and far-fetched images. Far-fetched images એટલે શું કહેવાય છે કે જે અલગ અલગ જગ્યાએથી બધી ઇમેજીસ એવી લીધી છે કે જે તમારું ચોક્કસ એવું ધ્યાન કેન્દ્રિત કરે. is a fundamental trait એટલે એનો એક લાક્ષણિકતા of Donne's metaphysical poetry, which is a comparison between two dissimilarity themes. ये अलग अलग જે સરખીનો એ વસ્તુની કમ્પેરિઝન કરે જ્હોન ડનની કવિતા. The most famous insight is the comparison of a man who travels and his beloved who stays. કવિતામાં શું એવી કમ્પેરિઝન કરી છે, સરખામણી કરી છે કે એક પ્રેમી છે, એક માણસ છે કે જે સતત ફર્યા રાખે અને એની પ્રેમિકા છે જે ઘરે માત્ર રહે છે. બંને સાથે નથી, બધી અલગ અલગ છે, છતાં પણ એમના જીવનમાં કેવી રીતે પ્રેમ વિકાસ પામે છે એ કવિતામાં જણાવ્યું છે. To a pair of compasses in his poem of validity,
વેલિડિકેશન ઓફ ફોરબિડિંગ મોર્નિંગ. ફોરબિડિંગ એટલે સ્ટોપ, મનાઈ ફરમાવેલી. મોર્નિંગ એટલે શું થાય? ગ્રીફ, દુઃખ. કવિતાનું નામ છે વેલિડિકેશન ઓફ ફોરબિડિંગ મોર્નિંગ. Wit is the dominant feature of Donne's metaphysical poetry. Wit એટલે બુદ્ધિ. જો તમારામાં બુદ્ધિ હોય, સરખું તો તમારામાં જ્ઞાન હોય, તો જ તમે જ્હોન ડનની કવિતા વ્યવસ્થિત રીતે સમજી શકો છો. Donne's wit may be found in his use of puns. હવે wit ક્યાં ક્યાં જોવા મળે છે? puns એટલે દાખલા કે શ્લેષ અલંકાર. વ્યક્તિ દાખલા વસ્તુ એક હોય પણ એના દાખલા તરીકે અર્થ થતા હોય બે. દાખલા તરીકે લીવર પંચ, the one who lives, કે જે વ્યક્તિ જીવે છે એને આપણે લીવર કહીએ કે આવી જિંદગી જીવે. લીવર એટલે અંદરનું રહેલું લીવર. માણસને એક જ શબ્દ છે ને બે અર્થ થાય છે, આપણે વિશ્લેષણ કરીએ. વર્ડ એટલે શબ્દ સમૂહ. કવિતામાં શબ્દ સમૂહ પણ જોવા મળશે. ઓક્સિમોરોન એટલે બે એવા વિરોધી એવા શબ્દ એક જ ઓલામાં કહ્યું. દાખલા તરીકે કાઇન્ડ ને ક્રુઅલ્ટી. ક્રુઅલ્ટી હોય છે, કાઇન્ડ અલગ વસ્તુ છે, ક્રુઅલ્ટી હોય છે, એટલે ઓક્સિમોરોન. પેરાડોક્સ એટલે વિરોધાભાસ, એટલે એક શબ્દમાં દાખલા કે વાક્યમાં દાખલા કે ધીસ સેન્ટેન્સ ઇઝ અ લાઇન, કે આખું આ વાક્ય છે જૂઠાનું છે. આ વાક્યમાં પણ શું કરે છે? વિરોધાભાસ. ઓક્સિમોરોન એટલે અલંકાર. કયો અલંકાર કહેવાય છે? કે બે અલગ ક્રિયા વિરોધ દર્શાવતા શબ્દને ભેગો કરે. કાઇન્ડ ક્રુઅલ્ટી. For example, the canonization his wit is seen. કેનોનાઇઝેશન નામની કવિતા છે, એમાં જે જ્હોન ડન છું એની બુદ્ધિ જોવા મળે છે કે કેવા પ્રકારના બુદ્ધિથી એણે આ કવિતાનું સર્જન કર્યું છે. Observe his honor એટલે માન. Observe એટલે ઓબ્ઝર્વેશન કરવું. His grace એટલે હેપીનેસ. તેનું માન અને તેની ખુશીનું વર્ણન કરો. ઓબ્ઝર્વેશન. કિંગ્સ રિયલ or his stamped face. Stamped face એટલે એવું કહેવા માંગે છે આ કવિતામાં કે રાજા હોય, રાજાનો જે દાખલા તરીકે જે ચહેરો એમ ખીલેલો હોય, શેના કારણે? પૈસાના કારણે. એની પાસે જે સમૃદ્ધિ એના કારણે. જેની પાસે સમૃદ્ધિ ન હોય તો એનો ચહેરો ખીલેલો હોતો નથી. સ્ટેમ્પ્ડ ફેસ એટલે શું કહે છે? કે એની પાસે ઘણી બધી પ્રમાણમાં સંપત્તિ છે. In Donne's love poetry, in love poem Donne we find a peculiar blend. Peculiar એટલે special, blend એટલે mix of passion and thought. અંદરની લાગણી અને વિચારો, આ બંનેનું મિક્સર જોવા મળે છે લવ પોએમ. ફિલિંગ એટલે લાગણી ને એને રેશિયોસિનેશન એટલે શું થાય છે? કે તમારા મનમાં જે આપણે લોજિકલ જે વિચારીએ છીએ, તાર્કિક રીતે વિચારીએ છીએ, લોજિકલ થિંકિંગ. રેશિયોસિનેશન એટલે શું? કે લોજિકલ થિંકિંગ. કે આપણા મગજથી જે બધું વિચારીએ છીએ એવું બધું એના કવિતામાં જોવા મળે છે. Each of his love poems arises out of a particular emotion. મોટા ભાગની જ્હોન ડનની જે કવિતા છે એ ચોક્કસ પ્રકારની ફિલિંગમાંથી ઉત્પન્ન થયેલી છે. But he explains that emotion with the help of his intellect. પરંતુ જ્હોન ડન છે એ જે એની કવિતાનું વર્ણન શેનાથી કરે છે? એની બુદ્ધિથી કરે છે. કવિતા તો ઉત્પન્ન આપણે ખબર છે કે જે ફિલિંગ તમને થાય ત્યારે તમે કવિતાનું સર્જન કરી શકો. પણ જ્હોન ડન છે એ પોતે કવિતાનું સર્જન કરે છે સાથે સાથે શેનાથી? એની બુદ્ધિથી. એટલે આપણે એની પોએમ સમજવામાં મુશ્કેલ થોડી પડે છે. ટુ કન્ક્લુડ, હવે આપણે કવિતા અહીંયા પૂરી કરતા, we can say that આપણે એવું કહી શકીએ Donne is a metaphysical both in the treatment of the theme and technique. આપણે છેલ્લે એમ કહી શકીએ કે જ્હોન ડન છે જે કવિ છે પોતે કવિતાને ટ્રીટમેન્ટ માટે પણ, એટલે કવિતા જે લખે છે એમાં પણ પરિપક્વ છે, સંપૂર્ણ છે. એની ટેકનિક જેને ટેકનિક ઉપર વાપરી છે એમાં પણ એ વ્યવસ્થિત છે. He is perfectly metaphysical poet by virtue એટલે ગુણ of his learning and intellect.
એ સંપૂર્ણપણે જ્હોન ડન એક મેટાફિઝિકલ કવિ છે કે જે એના ગુણો કે જે એને શીખેલું છે અને એની બુદ્ધિથી એન્ડ ડિસ્પ્લેઇંગ એટલે રજૂ અબ્યુટન્સ એટલે લોટ્સ ઓફ વિટ એન્ડ કન્સાઇટ. વિટ એટલે એની બુદ્ધિ અલગ અલગ જગ્યાએથી કે જે વાંચવા વાળાને કંઈક અલગ જાણવા મળે એની બુદ્ધિ કસવી પડે છે. And above all, his blend of passion and thought. ના બધી વસ્તુની ઉપરમાં શું કહે છે એની કવિતા તમે વાંચો તો લાગણી પણ જોવા મળે છે અને બુદ્ધિ કે જે કોઈ પણ વ્યક્તિને ખાલી ફિલિંગ્સ ન હોય પણ એને વિચારવું પડે કવિતામાં કંઈક એવું કંઈક નવું છે કે જેથી મારે કવિતાને વારંવાર વાંચવી પડશે અને કરીને સમજવું પડશે. તો આપણે આ લેક્ચરમાં જોયું કે જ્હોન ડન એઝ એ મેટાફિઝિકલ પોએટ. થેન્ક યુ વેરી મચ.